નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ ભરતીના નવા નિયમો જે છે એ જાહેર થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ ભરતી માટેના જે નવા નિયમો, નવો અભ્યાસક્રમ, શારીરિક કસોટી માટેના જે છે એ નવા આરઆર, ઓવરઓલ તમામ જે છે એ નવા નિયમો જાહેર કરવામાં આવે છે એની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના છે. પોલીસ ભરતીના ઉમેદવારો માટે આજનો દિવસ જે છે એ ખૂબ જ સારો રહે છે. આજે સવારે જે છે એ મોર્નિંગની અંદર ન્યૂઝપેપરની અંદર નવી પોલીસ ભરતીની જાહેરાત આવી. બપોર સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને હવે સાંજે પીએસઆઈ ભરતી માટેના નવા આરઆર છે એ પણ આવી ગયા છે. તો તમે જોઈ શકો છો, હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા 15 નવેમ્બર 2025 રોજ જે છે એ આ નિયમો તૈયાર થઈ ગયા હતા, પરંતુ એને જે છે એ આજે જાહેર કરવામાં આવેલા છે. અહીંયા લખ્યું છે, ધીસ રૂલ્સ મે બી કોલ્ડ સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 અને જેલર ગ્રુપ 2 મેલ એન્ડ ફિમેલ ક્લાસ 3 માટે જે છે એ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે પીએસઆઈ ક્લાસ 3 અને જેલર ગ્રુપ 2 ની જે આ પરીક્ષા છે એના માટેના જે છે એ આ ઓવરઓલ નિયમો જે છે એ બહાર પાડવામાં આવેલા છે. અને એની તમામ ઇન્ફોર્મેશન જે છે તમે અહીં જોઈ શકો છો. અહીંયા જે છે એ એક પછી એક જે છે એ આપવામાં આવેલી છે. તમે ઇન્ડિયા, નેપાળ અથવા ભૂતાનના સિટીઝન હોવા જોઈએ તો તમે જે છે એ પીએસઆઈ ભરતી માટે જે છે એ હવે ફોર્મ ભરી શકશો. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટની ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે. પજેસ ઇઝ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એ જે છે એ સ્નાતક તમારે જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. મિનિમમ એજ ક્વોલિફિકેશન છે એ પણ તમે જે છે એ મેળવેલું હોવું જોઈએ. પછી આગળ તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે એ કેટલી તમારે ફી ભરવાની રહેશે અને અહીંયા તમારે જે છે એ બે પ્રકારે એક્ઝામ લેવામાં આવશે. પહેલા તમારી શારીરિક કસોટી લેવામાં આવશે, એના જે છે એ કોઈ પણ માર્ક્સ તમને નહીં મળે. અને બીજી તમારી જે છે એ મેઇન એક્ઝામ જે છે એ લેવામાં આવશે અને એની અંદર પણ જે છે એ પેપર 1 અને પેપર 2 જે છે એ લેવામાં આવશે. રિસીવિંગ એપ્લિકેશન ફ્રોમ ઓલ કેન્ડિડેટ્સ તે અપિયર ઇન ધ ફિઝિકલ ટેસ્ટ એટલે કે જેટલા પણ ઉમેદવારો જે છે એ ફોર્મ ભરશે એ તમામની પહેલા જે છે એ શારીરિક કસોટી છે એ લેવામાં આવશે અને એના પછી જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થશે એ ઉમેદવારોની જે મેઇન એક્ઝામ છે એ લેવામાં આવશે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ માત્ર ને માત્ર જે છે એ મેઇન એક્ઝામ છે એના આધારે જે છે એ લેવામાં આવશે અને એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કરવામાં આવશે. સિલેબસ જે છે એ નીચે આપેલો છે. તમારી એક્ઝામ જે છે એ ગુજરાતી માધ્યમની અંદર અથવા ઇંગ્લિશ માધ્યમની અંદર તમને જે પણ યોગ્ય લાગે એની અંદર તમે જે છે એ આપી શકો છો. ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે છે એ અહીંયા જે મેં ખાસ જોઈ રાખજો. જે પેપર 1 છે તમારી જે છે એ સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે. એના પછી તમારું જે છે એ પેપર 1 લેવામાં આવશે મેઇન્સ એક્ઝામની અંદર. એની અંદર જે છે એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને એની અંદર પછી તમારું જે છે એ પેપર 2 લેવામાં આવશે, જેની અંદર તમારે લખવાનું રહેશે અને એની અંદર તમારે જે છે એ પેપર 1 છે એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી રહેશે. તો એ બંનેની અંદર તમારે અલગ અલગ જે છે એ 40% માર્ક્સ લાવવા જે છે એ કમ્પલસરી છે અને જે તમારું લેખિતનું પેપર હશે એની અંદર ગુજરાતીની અંદર પણ તમારે જે છે એ મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે અને અંગ્રેજીની અંદર પણ મિનિમમ 40% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. જે તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે એક પછી એક અહીંયા જોઈ શકો છો. હવે આપણે જે ડાયરેક્ટ શારીરિક કસોટીના જે નિયમો છે ત્યાં જે છે એ પહોંચી જઈએ છીએ. તમે જોઈ શકો છો રિઝલ્ટ ઓફ એક્ઝામિનેશન 20 ગણાનું જાહેર કરવામાં આવશે એ રીતે ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો જે શારીરિક કસોટી છે તમામ પુરુષ ઉમેદવારો માટે જે છે એ 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડ 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. તમામ જે છે એ મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર અને જે એક્સ સર્વિસમેન છે એમને 2400 મીટર દોડ 12.5 મિનિટની અંદર જે છે એ પૂરી કરવાની રહેશે. પછી જે તમે જો છે પુરુષ ઉમેદવારો માટે જે છે એસટી કેટેગરીના ઉમેદવારો છે ગુજરાત ઓરિજિનના એમની જે છે 162 અને બાકીના તમામ ઉમેદવારોની જે છે 165 હાઈટ હોવી જોઈએ. પછી તમારી છાતી જે છે એ 79 હોવી જોઈએ અને ફૂલાવેલી છાતી જે છે એ તમારી 84 હોવી જરૂરી છે. પછી ફિમેલ કેન્ડિડેટ માટે જે એસટી કેટેગરીની છે ગુજરાત રિજનની એમની 150 અને બાકીની તમામ જે છે એ મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર હાઈટ જે છે એ નક્કી કરવામાં આવેલી છે. એક્ઝામ માટે તમે જોઈ લો તમારે જે છે એ બે પેપર લેવામાં આવશે. જે મેઇન્સ એક્ઝામ છે એની અંદર કુલ જે છે એ 300 માર્ક્સ રહેશે અને એની અંદર જે છે એ બે પેપરનો સમાવેશ થશે. પહેલું જે છે એ જનરલ સ્ટડીઝનું એમસીક્યુ વાળું પેપર લેવામાં આવશે. એની અંદર 200 માર્ક્સ રહેશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે. પછી તમારું ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું એક પેપર લેવામાં આવશે. એની અંદર તમારે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લખવાનું થશે. એ 100 માર્ક્સનું હશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે અને આ બંને પેપરો જે છે એ જનરલી એક જ દિવસે લેવામાં આવશે. સવારમાં તમારું જે છે એ પેપર 1 જે એમસીક્યુ વાળું છે એ લેવામાં આવશે અને સાંજે જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશનું જે આ પેપર છે એ લેવામાં આવશે. જે તમે સિલેબસ જોઈ શકો છો પેપર 1
જનરલ સ્ટડીઝ એની અંદર પાર્ટ એ છે, એની અંદર 100 પ્રશ્નો રહેશે, 100 MCQ, અને એની અંદર તમારે પાસ થવા માટે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. તો તમારો જે પાર્ટ એ છે એની અંદર રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 50 પ્રશ્નો અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના 50 પ્રશ્નો, કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી તમારે પાસ થવા માટે મિનિમમ 40 માર્ક્સ લાવવા જરૂરી છે. જે તમારો પાર્ટ બી છે એની અંદર 100 પ્રશ્નો રહેશે, એના પણ 100 માર્ક્સ રહેશે, અને એની અંદર પણ પાસ થવા માટે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. એની અંદર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 25 માર્ક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી એન્ડ કલ્ચરલ હેરિટેજ 25 માર્ક્સ, કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ 25 માર્ક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ 25 માર્ક્સ. તો કુલ જે છે એ 100 માર્ક્સ. તો આ રીતે તમે જોઈ શકો છો. પાર્ટ એ એની અંદર પણ મિનિમમ જે છે એ તમારે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી એની અંદર પણ મિનિમમ 40% માર્ક્સ લાવવા જે છે એ કમ્પલસરી છે. પછી આગળ તમે જોઈ શકો છો, તમારી ઇન્ફોર્મેશન જે છે આપેલી છે. 0.25 જે છે એ તમારા નેગેટિવ માર્કિંગ જે છે એ કાપવામાં આવશે. હવે તમે જે ગુજરાતીનું પેપર કેવું લેવામાં આવશે એના વિશે તમે જોઈ લો. જે તમારું ગુજરાતીનું પેપર છે, ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર, એની અંદર જે છે એ 100 માર્ક્સ રહેશે, અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. તમારે જે છે એ 350 વર્ડની અંદર નિબંધ લખવાનો રહેશે, એના 30 માર્ક્સ ગુજરાતી માટે. પછી સંક્ષેપીકરણ કરવાનું રહેશે, એના જે છે એ 10 માર્ક્સ. કોમ્પ્રિહેન્શન એના જે છે એ 10 માર્ક્સ, એટલે કે તમને ફકરો આપેલો છે એમાંથી તમારે જે છે એ જવાબ લખવાના રહેશે 10 માર્ક્સ. રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક્સ અને લેટર રાઇટિંગ 10 માર્ક્સ. પછી પાર્ટ બી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ હશે, એની અંદર સંક્ષેપીકરણ 10 માર્ક્સ, કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સ, ટ્રાન્સલેશન 10 માર્ક્સ. તો કુલ તમારા જે છે એ 100 માર્ક્સ આ રીતે કરવામાં આવશે. એની અંદર તમે જોઈ શકો છો ગુજરાતીનું જે છે એ 70 માર્ક્સ છે, અને ઇંગ્લિશના જે છે એ 30 માર્ક્સ આ રીતે જે છે એ કરવામાં આવેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો પેપર 1 ઓબ્જેક્ટિવ ટાઈપ અને પેપર 2 જે છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. પેપર 1 જનરલ સ્ટડીઝ MCQ મિનિમમ 40%, પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર અલગ અલગ લાવવા જરૂરી છે. ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ ઓફ પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ સ્કિલ મિનિમમ 40%. તો ગુજરાતી અને ઇંગ્લિશ વાળા પેપરની અંદર પણ તમારે મિનિમમ 40% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. અને જગ્યાઓના 20 ગણા અથવા તો જે ક્વોલિફાઈંગ ઉમેદવારો છે એમને જે છે એ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. પછી આ લોકોને જે છે એ વધારાના માર્ક્સ મળવાપાત્ર છે, એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જે આપણા માટે ખાસ કામની નથી. તો આ જે છે એ મોસ્ટ ઓફ નવા નિયમોની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવેલો છે. પહેલા તમારી શારીરિક કસોટી લેવામાં આવશે, એના પછી જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે. મેઇન્સ એક્ઝામની અંદર 2 પેપર રહેશે. પહેલું પેપર જે છે એ MCQ વાળું રહેશે, અને જે બીજું પેપર જે છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું રહેશે. એની અંદર તમારે જે છે એ પાર્ટ એ, પાર્ટ બી એ બંનેની અંદર જે છે એ મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે તમારું ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર છે એની અંદર પણ અલગ અલગ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.